ખ્યાતિ કાંડમાં એબીપી અસ્મિતાના અહેવાલ પર સરકારની મહોર। ષડયંત્ર કરી રૂપિયા કમાવાનો ગુનાહિત કાંડ થયાની સરકારની કબૂલાત। કોઈ જરૂર ન હોવા છતાં રૂપિયા કમાવવા ખોટી સારવાર કર્યાનો ધડાકો। ખ્યાતિ કાંડમાં સરકાર જ બનશે ફરિયાદી। કલમ 105, 336 અને કલમ 61 હેઠળ સરકાર બનશે ફરિયાદી। 7 દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી જરૂર ન હોવાનો સરકારનો ધડાકો। બેદરકારીને કારણે 2 દર્દીના મોત થયાનું પણ સરકારનો ખુલાસો। જે તબીબોએ ઓપરેશન કર્યા હતા તે હવે ફરી ઓપરેશન નહીં કરી શકે। હોસ્પિટલમાં થયેલા કાર્ડિયોલોજીના તમામ ઓપરેશનના રિવ્યુ કરવામાં આવશે। સુદૃઢ વ્યવસ્થા બનાવવા માટે એસઓપી બનાવવાનો પણ નિર્ણય લેવાયો। ખ્યાતિ હોસ્પિટલે તૈયાર કરાયેલા ડોક્યુમેન્ટ પણ શંકાના દાયરામાં છે। તો એબીપી અસ્મિતાએ પહેલા જ અહેવાલ પ્રસારિત કરી દીધો હતો, જેની ઉપર હવે સરકારની મોહર વાગી ગઈ છે। એ તમામ કેસ પેપર્સનો રિવ્યૂ કર્યો। રિવ્યૂ પરથી ધ્યાને આવ્યું કે જે 7 વ્યક્તિઓને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી, ખરેખર એમને ક્લિનિકલી એમને જે સમસ્યા રજૂ કરી હતી એના સંદર્ભમાં અથવા જ્યારે એન્જિયોગ્રાફી કરી એ વખતે અંદર હૃદયનું જે ચિત્ર દેખાયું એના સંદર્ભમાં ખરેખર પ્લાસ્ટી કરવાની જરૂરત હતી નહીં। તપાસ સમિતિએ પણ ત્યારે કીધું કે એન્જિયોપ્લાસ્ટી થઈ ગયા પછી જે પોસ્ટ ઓપરેટિવ સારવાર આપવા જતી હતી એ યોગ્ય સારવાર આપવામાં નહીં આવી। એટલા માટે રાતના 10 વાગે જે રેકોર્ડમાં નોંધ્યું છે એ પ્રમાણે 2 ઇસમોના મૃત્યુ થયા છે। આ ખૂબ જ ગંભીર બાબત છે અને રાજ્ય સરકારે ખૂબ જ ગંભીરતાથી લીધું છે। એક, ખ્યાતિ હોસ્પિટલને તાત્કાલિક ધોરણે પીએમજેવાયમાંથી ડીએમ પેનલ કરી છે, ડિબાર કર્યા છે એમને। 2, આ હોસ્પિટલના માલિક જે હોય અગર એ અન્ય કોઈ પણ હોસ્પિટલમાં હિત ધરાવતા હોય તો એ બીજી હોસ્પિટલ સામે પણ પગલાં લેવામાં આવશે। 3, આ જે એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરનારા જે ડૉક્ટર છે એ ડૉક્ટર પીએમજેવાય અન્વયે અન્ય કોઈ પણ જગ્યાએ એ માન્ય ડૉક્ટર તરીકે ગણવામાં આવશે નહીં। 4, જરૂરિયાત વગરની સારવાર કરી અને સારવાર પછી યોગ્ય કાળજી ન લેવાના લીધે 2 વ્યક્તિઓના મૃત્યુ થયા છે અને રાજ્ય સરકારે મેડિકલ નેગ્લિજન્સથી પણ આગળનું કૃત્ય ગણ્યું છે અને એટલા માટે નવા ભારતીય દંડ સંહિતાની કલમ 105 કે જે કલ્પેબલ હોમિસાઇડ નોટ અમાઉન્ટિંગ ટુ મર્ડર છે તેના નીચે કલમ 105 નવી ભારતીય જે દંડ સંહિતા નવી બની છે એની અંતર્ગત કલ્પેબલ હોમિસાઇડ નોટ અમાઉન્ટિંગ ટુ મર્ડર અને કલમ 336 અને કલમ 61 ક્રિમિનલ કોન્સ્પિરસી એના નીચે પોલીસ ફરિયાદ દાખલ કરાવવાનો નિર્ણય લીધો છે રાજ્ય સરકાર તરફથી। આ ઉપરાંત જે ઓપરેટિંગ ડૉક્ટર્સ છે એમના વિરુદ્ધ પગલાં લેવા માટે ગુજરાત મેડિકલ કાઉન્સિલને પણ અમે તપાસ રિપોર્ટ સાથે યોગ્ય એક્શન માટે દરખાસ્ત કરીશું। રાજ્ય સરકાર દ્વારા આ હોસ્પિટલમાં ભૂતકાળમાં પણ જે કાર્ડિયોલોજી અંતર્ગત જે કેસો કરવામાં આવ્યા છે એનો પણ એક વખત પુનઃ સમીક્ષા કરવાનો પણ નિર્ણય લીધો છે।